અંકલેશ્વર જીઆરડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ ડિવાઇન વિદ્યાનિકેતન શાળા પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે। આ શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આઈટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી। શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચ પણ નથી, તો સાથે જ શાળા દ્વારા યુનિફોર્મ પણ નક્કી નથી કરવામાં આવ્યા। આ તરફ શાળામાં સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે। વાલીઓના આક્ષેપ અનુસાર આ અંગે શાળા સંચાલકોને પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી, ત્યારે બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર અપાવવાની માંગ કરવામાં આવી રહી છે। મીડિયા દ્વારા પણ શાળા સંચાલકોનો સંપર્ક કરાતા તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। અમે તમારું ટ્રાન્સફર આપી દઈશું। જિલ્લા પંચાયત દબાણ આપીને ચાલુ કરાવે। ટ્રાન્સફર આપ્યું તો ઉપરથી એવું કહે છે કે અમારે સ્કૂલ શરૂ કરવી નથી, અમને દબાણ આપીને શરૂ કરે। અને એક વાત છે કે ટ્રસ્ટી ક્યારેય સાચું બોલ્યા જ નથી। એ જ્યારે હોય ત્યારે જૂઠું જ બોલે છે કે આજ શરૂ કરશું ને કાલ શરૂ કરશું। બાકી એને સ્કૂલ અને એણે અમને મોઢે વાલી મિટિંગમાં કીધું છે કે મારે સ્કૂલ શરૂ કરવી જ નથી। ઉપરથી સરકારે મને બાળકો આપ્યા એટલે મેં કરી, અને એણે એમ કીધું બાળકો મને આપ્યા તે પછી મને એણે લાયસન્સ આપ્યું છે। એવું ખોટું બોલે છે ને આજે પાછા ફરી ગયા કે સ્કૂલ ક્યારે બંધ, તો એના છોકરા હોય તો એ મૂક્યા આ સ્કૂલમાં। અમારા છોકરાનું ભવિષ્ય હું, અને એની પાસે એક જ ક્લાસ છે, અત્યારે પહેલું ધોરણ છે, બીજું ધોરણ, અને ઉપરથી એને 1 થી 5 ની પરમિશન મળી છે, તો બીજા બાળકો ક્યાં, બીજા ક્લાસ ક્યાં? મળે તો બી અમે આ સ્કૂલમાં છોકરાઓને અમને નહીં બોલાવવાના, આ સ્કૂલ લોક જોઈએ। લોક જ જોઈ, ઓર ભલે પરમિશન લઈને પણ અમારે આ સ્કૂલ લોક જ જોઈ, અમને ન્યાય આપો છે ને। આ સ્કૂલ અમે ચાલુ કરવા નથી આ વર્ષે, કારણ કે બાંધકામ હજુ થયું નહીં, કન્સ્ટ્રક્શનનું કામ બાકી છે હજુ, બરાબર છે। તે બદલ અમને લોકોને તમારે સ્કૂલ બદલવી પડશે ત્યાં, બરાબર। તો તમને 10 તારીખે સ્કૂલ ચાલુ થાય તે પહેલાં તમને મેસેજ આવી જશે તમારી પર, તો અમારી પર કોઈ મેસેજ ના આવ્યો। તમે 5 તારીખે અહીંયા આવ્યો, 5-6 અહીંયા આવ્યો અમે લોકો જોવા માટે કે ચાલો અમે લોકો જોઈએ કે શું થાય છે અહીંયા, કઈ સ્કૂલ આવેલી છે તે માટે આચાર્યને મળવા આવ્યો હતા। આચાર્ય હતા નહીં, મેડમ એડમિન હતા ત્યાં અહીંયા। તે મેડમ અમને લોકોને સાથે સ્કૂલના આચાર્ય સાથે વાત કરાવી, તો સ્કૂલે એવું કીધું કે તમારે ડિવાઇન સ્કૂલમાં પેલા એમાં લાગ્યું નહીં આરટીમાં, તમે ચોથા રાઉન્ડમાં જાઓ। તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ, બીજા રાઉન્ડમાં લાગી ગયેલું તો ચોથા રાઉન્ડમાં કઈ રીતે ઓપન કરાવી અમે લોકો ઓનલાઈન અહીંયા એ આપણે શું કહેવાય લિંક કહીને, તો એમાં બતાવતું જ નથી કે ચોથા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં આવી ગયું તો ચોથા રાઉન્ડમાં લાગે આવે નહીં, ને નેટ પર સ્કૂલ જ નહીં બતાવતી આવી રહ્યો। પ્રોબ્લેમ એ છે ડિવાઇન સ્કૂલ ઓગસ્ટ આજે વારોમાં આવ્યું છે, પ્રોબ્લેમ ડિવાઇન ઉપર રહી જાય। એટલે અમે લોકો આવ્યા ને તો ભાઈ એ કરવા માંડ્યા, ને પછી આરટીમાં અમે ડીઓ ઓફિસમાં ગયો। ડીઓ ઓફિસમાં સાહેબે મને એવું કીધું કે તમે મને ફોન કરાવડાવો, એ ફોન નંબર નથી આપતા। તો અમે લોકો સાહેબ અહીંયા આવ્યા, તો પછી એ હતા આચાર્ય હતા કુલદીપ શર્મા કરીને, તે કુલદીપ શર્મા ત્યારે અમે લોકો વાત કરાવડાવી, તે ના એ ભાગી ગયા અહીંયાથી, ભાગતા હતા તો મેં એમને કીધું કે તમે મકવાણા સાહેબ સાથે વાત કરી લો। તો મકવાણા સાહેબ સાથે વાત કરી હતી કે મેં કેવું છું એમને મારા ટ્રસ્ટી સાથે વાત કરાવી લઉં છું આજે ને આજે। તો ટ્રસ્ટીનો ફોન ના આવ્યો, કંઈ ના આવ્યું। ત્યાર પછીનો ટ્રસ્ટીનો ફોન આવ્યો ત્યારે અમે લોકો ડીઓ ઓફિસમાં બધા ભેગા થયા, ડીઓ ઓફિસમાં ત્યાં રજૂઆત કરી અમે લોકો, ત્યારે સ્કૂલ ચાલુ કરવાના થયા એ લોકો। તો સ્કૂલ ચાલુ કરે તો સ્કૂલમાં કંઈ ક્લાસ નથી આપણે શું કે આપણે બેન્ચીસો નથી, આપણે સ્કૂલનો ગણવેશ નથી, એ લોકોનું કંઈ રમતગમતનું કોઈ એક્ટિવિટીનું સાધનો નહીં, બોર્ડનું બોર્ડ છે સ્કૂલમાં નહીં। આ લોકો આજે પેલું એ રાખ્યું કે આપણે સ્ટાફના માણસો બી નથી ત્યાં અંદર ભણાવે શું છોકરાઓને। તમારી શું માંગ છે? માંગ શું છે તમારી માંગ શું છે? માંગ અમારી એક જ છે કે અમારે ટ્રાન્સફર કરે આ સ્કૂલમાંથી, છે જ નહીં, અભાવ છે આ સ્કૂલમાં। સાહેબે જાતે જ બોલેલું છે ત્યાં ડીઓ ઓફિસમાં કે અમે લોકો ટ્રાન્સફર કરી દઈશું, અમે લોકો બંધ કરી દઈશું। અમને લેટર બી આપેલો છે, લેટરનો ફોટો બી છે, આપણે 1 તારીખે આપેલો હતો એમને લેટર, જૂનની જિલ્લા પંચાયતમાં આપેલો ડીઓ ઓફિસમાં। એકદમ બિલકુલ જુદો બોલે। કાલે જિલ્લા પંચાયતમાં બોલ્યા કે અમે લખાણ આપશું, કેવું કે અમે સ્કૂલને લોક કરી દઈએ છીએ। લખાણમાં આપવા કીધું તો કે કાલે અમે આપી દઈશું, આજે ફરી ગયા છે કે અમે સ્કૂલ ચાલુ કરી। દર વખતે આવું કરે છે, અને પાછા એવું કહે છે કે હું પોલીસ વાળાને બોલાવી લઉં, બોલાવે અમને ધમકી આપે છે વગર કામ કરવું હતું તો 5 તારીખનું કરી લાગ્યું। અમે નહીં કરી શકતા કશું। કઈ સ્કૂલ છે? સ્કૂલ અગસ્તી છે, એમાં બે સ્કૂલ ચલાવે છે આ લોકો। ડિવાઇનનું નામ છે, ડિવાઇન નામ કોઈને ખબર છે, કોઈને પૂછી લેવું કે ડિવાઇન સ્કૂલ ક્યાં આવી છે, કોઈ બતાવી જાય તો સાચી વાત છે। 1 રાતમાં બોર્ડ લગાવ્યું ને અત્યારે કાલે સવારે બોર્ડ લગાવ્યું છે આજે। અરે બહુ ખુશ લાગે છે ને, એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું? શું વાત કરે, પણ તારી તો કોમર્સ લાઈન હતી, એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ,
જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA and MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MKICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MKICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA કોલેજ મેનેજ્ડ બાય શ્રી સદ વિદ્યા મંડળ એન્ડ એફિલિએટેડ બાય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્टल અને હા जॉब प्लेसमेंट तो खरुच. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MKICS? MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ.